નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. 11 સાયન્સમાં મેથ્સમાં પ્રથમ પ્રકરણ ગણનો આપણે અભ્યાસ કરીશું. ગણનો સૌ પ્રથમ જ્યોર્જ કેન્ટર નામના ગણિતશાસ્ત્રીએ ગણની સંકલ્પનાનો વિકાસ કર્યો તથા તો ગણમાં આ પ્રકરણમાં આપણે ગણ એટલે શું તથા ગણના વિવિધ પ્રકારો અને ગણ ઉપર થતી ક્રિયાઓ એનો અભ્યાસ કરીશું. હવે આપણે જોઈએ કે સૌ પ્રથમ ગણનો ભાષાકીય અર્થ આપણે જોઈએ તો ગણ એટલે કે સમૂહ. ઘણી વખત આપણે એવા શબ્દનો ઉપયોગ કરીએ, સંખ્યા ગણ, સમૂહ, એને આપણે ગણ તો શબ્દ તરીકે પણ ઉપયોગ કરીએ છીએ. પણ ગાણિતિક સ્વરૂપમાં ગણનો અર્થ શું થાય એ આપણે જોઈશું. સૌ પ્રથમ આપણે જોઈએ કે ગણ એ અવ્યાખ્યાયિત પદ છે. એનો અર્થ કે ગણનો અર્થ આપણે જાણીએ કે સમૂહ, પણ કોઈ પણ સમૂહ એ ગણ નથી. અવ્યાખ્યાયિત પદ કોને કહેવાય? તો ગણ અવ્યાખ્યાયિત પદ છે. ગણનો અર્થ સમૂહ કહી શકાય. આ સાદો અર્થ છે, એનો અર્થ કે ભાષાકીય અર્થ. પણ ગાણિતિક સ્વરૂપે તો ગણ અવ્યાખ્યાયિત પદ છે. અવ્યાખ્યાયિત પદ કોને કહેવાય? તો આપણે જાણીએ છીએ ભૂમિતિમાં અગાઉના ધોરણમાં આપણે જોઈ ગયા કે બિંદુ અવ્યાખ્યાયિત પદ છે. બિંદુ, એ ઉપરાંત રેખા, સમતલ, તો આ બધા ગણિત તો ભૂમિતિના અવ્યાખ્યાયિત પદો. વ્યવહારમાં પણ એવા કેટલાક પદો મળે. ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ કે પવન, હવા કે ભગવાન એ અવ્યાખ્યાયિત પદ છે. એનો અર્થ કે એવું પદ કે જેની સ્પષ્ટ સમજ આપણે ધરાવીએ, પરંતુ જો એની વ્યાખ્યા કરવામાં આવે તો તાર્કિક દોષ પેદા થાય. તો એવા પદને આપણે અવ્યાખ્યાયિત પદ કહીશું. ગણ પણ એ પ્રકારનું અવ્યાખ્યાયિત પદ છે કે જેને અહીંયા તાર્કિક સ્વરૂપે એમાં તો વ્યાખ્યા કરીએ ત્યારે તો કેટલાક દોષ પેદા થાય છે. એનો અર્થ કે ગણ એ અવ્યાખ્યાયિત પદ છે. અવ્યાખ્યાયિત એટલે કે જેની વ્યાખ્યા આપી શકાય નહીં, પણ જેનો સ્પષ્ટ અર્થ કે સમજ આપણે ધરાવીએ. ટૂંકમાં આપણે કહી શકીએ ગણનો સાદો અર્થ સમૂહ થાય, પણ કોઈ પણ સમૂહ એ ગણ નથી. પણ એવો સમૂહ કે જેના ઘટકો, જેના સભ્ય સુનિશ્ચિતપણે વ્યાખ્યાયિત હોય. અહીંયા આપણે કેટલાક એવા સમૂહનો અર્થ જોઈએ, જુદા જુદા ઉદાહરણો જોઈએ. સમૂહ, જુદા જુદા સમૂહ લઈએ. પ્રથમ સમૂહ લઈએ કે ભારતમાં રહેલ નદીઓનો સમૂહ. સ્વાદિષ્ટ વાનગીઓનો સમૂહ. શ્રેષ્ઠ નવલકથાઓ.
ભારતના તો ભારતમાં રહેલ પર્વતોનો છે. અહીંયા આપણે જોઈએ કે પ્રથમ સમૂહ આપણને આપેલો છે ભારતમાં રહેલ નદીઓનો સમૂહ. એનો અર્થ કે કોઈ પણ નદી આપણે પસંદ કરીએ તો એ નદી ભારતમાં હોય તો આ સમૂહનો ઘટક થાય. દાખલા તરીકે ગંગા લઈએ, કાવેરી લઈએ તો એ ભારતમાં વહેતી નદીઓ છે માટે તો એ આ સમૂહનો સભ્ય. નાઇલ લઈએ, એમેઝોન લઈએ તો એ ભારતમાં નથી માટે આ સમૂહનો ઘટક નથી. એનો અર્થ કે આ સમૂહના ઘટકો સુનિશ્ચિતપણે વ્યાખ્યાયિત છે. હવે નંબર 2 જોઈએ. પહેલું ઉદાહરણ આપણે કહી શકીએ કે અહીંયા તો ભારતમાં રહેલ નદીઓનો સમૂહ તો એ ગણ થાય, કારણ કે આના ઘટકો સુનિશ્ચિતપણે વ્યાખ્યાયિત છે. સ્વાદિષ્ટ વાનગીઓનો સમૂહ, પણ કોઈ પણ વાનગી માટે એ સ્વાદિષ્ટ હોવાની કોઈ તો માપદંડ નથી. એ સ્વાદિષ્ટ છે કે કેમ એ વ્યક્તિએ એનો માપદંડ બદલાય. માટે જો વ્યક્તિ તો પ્રત્યેક વ્યક્તિ માટે આ ગણ તો એ પ્રત્યેક વ્યક્તિ દ્વારા આ ગણ વ્યાખ્યાયિત થાય તો એ અલગ અલગ મળે. એનો અર્થ કે સ્વાદિષ્ટ વાનગીઓ માટે કોઈ માપદંડ ન હોવાથી તો આગળનો કયો ઘટક તો આગળનો કયો ઘટક એ આગળમાં સમાવેશ કરવો એ આપણે નક્કી કરી શકતા નથી. કોઈ પણ વાનગી લઈએ તો એ આ ગણનો સમૂહ થાય, આ સમૂહનો સભ્ય થાય કે કેમ એ આપણે નક્કી ન કરી શકીએ. માટે તો આ સમૂહ એ ગણ નથી. શ્રેષ્ઠ નવલકથાનો સમૂહ, કોઈ પણ સાહિત્યમાં તો શ્રેષ્ઠ નવલકથા પણ વ્યક્તિની પસંદગી ઉપર આધારિત છે. કોઈ પણ નવલકથા એ શ્રેષ્ઠ તો થાય જ અથવા શ્રેષ્ઠ કહી શકાય એવું દરેક વ્યક્તિએ એનો તો અર્થ બદલાય. એનો અર્થ કે કોઈ વ્યક્તિ માટે કોઈ નવલકથા શ્રેષ્ઠ હોય તો બીજા વ્યક્તિને એ નવલકથા શ્રેષ્ઠ લાગતી ન પણ હોય. માટે અહીંયા પણ તો શ્રેષ્ઠ નવલકથાનો સમૂહ એ ગણ નથી. ભારતમાં રહેલ પર્વતોનો સમૂહ, તો ભારતમાં જે પર્વતો આવેલા છે એ જ પર્વતો આ સમૂહના ઘટકો. પણ ભારતની બહાર રહેલા પર્વતો એ આ સમૂહના ઘટકો નથી માટે એ ગણ નથી. અહીંયા આપણે કહી શકીએ તો ગણ તો આ તો ગણ છે. આ સમૂહ ગણ છે, આ સમૂહ ગણ નથી. આ સમૂહ તો ગણ નથી પણ આ સમૂહ તો ગણ છે. આમ આપણે કહી શકીએ કે સુનિશ્ચિત વસ્તુ કે વ્યક્તિનો, જીવંત પદાર્થ કે વ્યક્તિનો સમૂહ એ ગણ. ગણને દર્શાવવા માટે કેપિટલ A, B, C, D તો આવા સંકેતનો ઉપયોગ થાય અને કેપિટલ X, Y, Z આ ગણને દર્શાવવા માટેના સંકેતો. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, આપણે જાણીએ છીએ કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ n વડે દર્શાવે છે. ઘણા બધા સંખ્યા ગણો આપણે જાણીએ છીએ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, જ્યારે આપણે કેપિટલ N સંકેત વડે દર્શાવીએ. અને આ ગણમાં કયા ઘટકો છે તો પ્રાકૃતિક સંખ્યાઓ 1, 2, 3 અપ ટુ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ. એ જ રીતે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ,
જેને આપણે ઝેડ સંકેત વડે દર્શાવી. એને દર્શાવવા માટે તો આવા સંકેતનો ઉપયોગ થાય છે. આપણે જોઈએ ક્રમિક રીતે, પણ અહીંયા આપણે તો એના સંકેતો જાણીએ છીએ. પૂર્ણાંક સંખ્યાઓનો ગણ ઝેડ, એને પણ દર્શાવવા માટે આવા સંકેતનો ધનુષ કૌંસનો ઉપયોગ કરીને આપણે દર્શાવીશું. પણ એ પહેલાં આપણે સંકેત જ જોઈએ કે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ ઝેડ, સમય સંખ્યાઓ, તો એનો ગણ, તો એને આપણે ક્યુ વડે દર્શાવીએ. ધન પૂર્ણાંક સંખ્યાઓ, જેને આપણે ઝેડ પ્લસ સંકેત વડે દર્શાવીએ. આ જ રીતે ધન સમય સંખ્યાઓનો ગણ ક્યુ પ્લસ, વાસ્તવિક સંખ્યાઓનો ગણ, જેને આપણે આર વડે દર્શાવીએ. તો આ બધા સંખ્યા ગણોથી આપણે પરિચિત છીએ. હવે આપણે જોઈએ કે ગણ, તો ગણની વસ્તુઓ કે તો ગણમાં રહેલી વસ્તુઓ, વસ્તુઓ કે કે સભ્ય, જેને આપણે સભ્ય વડે પણ દર્શાવી છીએ. ગણનો સભ્ય વસ્તુઓ અથવા કે ઘટકો તરીકે ઓળખાય. એ સમાનાર્થી શબ્દો છે. પ્રાકૃતિક સંખ્યા ગણ n, તો એમાં પ્રાકૃતિક સંખ્યાઓ 1 2 3 4, તો એના ઘટકો, એને આપણે ઘટકો તરીકે પણ ઓળખીએ, એટલે કે ઘટકો પણ કહેવાય, એને સભ્ય પણ કહેવાય, અને એને ગણની વસ્તુઓ પણ કહેવાય. ગણમાં રહેલા ઘટકોને, તો આ ઘટકોને દર્શાવવા માટે, તો ઘટકોને દર્શાવવા સ્મોલ લેટર્સનો ઉપયોગ થાય. A B C અપ ટુ X Y Z. જો એ ગણ એનો ઘટક હોય, એનો ઘટક કે એને આપણે લખી શકીએ કે સભ્ય હોય, તો એ બિલોંગ્સ ટુ એ વડે દર્શાવાય. એને વાંચીશું આપણે એ બિલોંગ્સ ટુ એ. અને જો બી એ ગણ એનો ઘટક કે સભ્ય ન હોય, ગણ એનો ઘટક કે સભ્ય ન હોય, તો બી ડઝ નોટ બિલોંગ્સ ટુ, એના માટેનો આ સંકેત છે ડઝ નોટ બિલોંગ્સ ટુ એ. આ સંકેત વડે આપણે દર્શાવીએ. એ બિલોંગ્સ ટુ એ, એનો અર્થ કે એ ગણ એનો ઘટક કે સભ્ય. બી નોટ બિલોંગ્સ ટુ એ એટલે કે ડઝ નોટ બિલોંગ્સ ટુ એ અથવા નોટ બિલોંગ્સ ટુ એ, તો એને આપણે ટૂંકમાં આ પ્રમાણે લખીશું. હવે આપણે જોઈએ ગણ, તો અહીંયા એન ઝેડ ક્યુ આર, આર પ્લસ, આવા બધા સંકેતો આપણે અગાઉ તો અર્થ જોઈ ગયા છીએ. ફરી આપણે જોઈએ કે એન એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, પણ ગણને દર્શાવવા માટેની બે રીત. એ પૈકી એક તો અહીંયા આપણે તો અર્થ દર્શાવી દીધો છે, પણ અહીંયા જોઈએ કે ગણને દર્શાવવા માટે બે રીતનો ઉપયોગ થાય. નંબર 1 યાદીની રીત, લિસ્ટિંગ મેથડ, અને બીજી ગુણધર્મની રીત. આ બે ગુણધર્મની રીત એટલે કે પ્રોપર્ટી મેથડ. લિસ્ટિંગ મેથડ એટલે કે યાદીની રીત. તો ગણને યાદીની રીતે કેવી રીતે દર્શાવી શકાય, તો એના માટે
આપેલ ગણ એના તમામ ઘટકો એની યાદી, તો એની યાદી એક તો ધનુષ કાંસ વડે દર્શાવેલા ગણમાં લખવામાં આવે અને આ લખતી વખતે ઘટકો પ્રત્યેક ઘટકો વચ્ચે અલ્પવિરામ કરવામાં આવે. એ ઘટકોનું પુનરાવર્તન કરવામાં આવતું નથી. યાદીની રીતમાં ગણના તમામ સભ્યોની યાદી દર્શાવવામાં આવે. જેને અલ્પવિરામથી અલગ કરવામાં આવે. એકનો એક ઘટક ફરીથી લખવામાં આવતો નથી અથવા પુનરાવર્તિત કરવામાં આવતો નથી. તથા આ રીતમાં ઘટકોના ક્રમ મહત્વનો નથી. એનો અર્થ કે કોઈ પણ ક્રમમાં ઘટકોને નોંધવામાં. ઉદાહરણ તરીકે આપણે લખીએ કે ઉદાહરણ લઈએ કે 4થી નાની પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. તો આ ગણ આપણને આપેલું, તો આ ગણ એને આપણે એ વડે દર્શાવ્યું, ગણ એ. તો માટે આપણે કહી શકીએ એમાં કયા ઘટકો મળે, તો એમાં 4થી નાની તમામ પ્રાકૃતિક સંખ્યાઓ, એટલે કે 1, તો 1 એ 4થી નાની છે માટે 1 એનો ઘટક છે. 2 એ પણ 4થી નાની છે, પ્રાકૃતિક સંખ્યા પણ છે. અને 3 તો એ પણ પ્રાકૃતિક સંખ્યા છે અને 4થી નાની, પણ 4 એ 4થી નાની નથી માટે 4 પ્રાકૃતિક સંખ્યા છે પણ 4થી નાની નથી માટે એમાં 3 ઘટકો મળે. તો એના આ રીતે આપણે દર્શાવીશું. પ્રત્યેક ઘટકોને અલ્પવિરામ દ્વારા અલગ પાડીશું તથા આ પ્રત્યેક ઘટકોની યાદી 2 ધનુષ કૌંસ વચ્ચે નોંધવામાં આવે અને આ ઘટકોનું ફરીથી પુનરાવર્તન કરવામાં આવતું નથી. એનો અર્થ કે કોઈ ગણ આપણે આ પ્રમાણે દર્શાવેલો જો, તો ગણ એને આપણે આ રીતે દર્શાવેલો છે 1 1 2 2 તો 3, આ પ્રમાણે દર્શાવવામાં આવતો નથી. એનો અર્થ કે એકનો એક ઘટકનું પુનરાવર્તન કરાતું નથી. 1 1 2 2 બે વખત લખવામાં આવતા નથી. એનો અર્થ કે આ ગણને દર્શાવવા માટે તો આ જ રીતે 1 2 3 એ જ પ્રમાણે આપણે એને લખવો પડે. પણ અહીંયા ક્રમ મહત્વનો નથી. હવે 1 2 ને 3 તો 1 2 3 એ ઘટકોનો ક્રમ ગમે તે ક્રમમાં લખવામાં આવે. એનો અર્થ કે તો એને આ તો તથા એ ઇક્વલ ટુ, તો આ રીતે પણ લખી શકાય કે પહેલાં ઘટક 2 લખીએ, ત્યારબાદ 3 લખીએ, ત્યારબાદ 1 લખીએ, તો આ ગણ એ, તો એનો એ જ રહેશે. એનો અર્થ કે એમાં ક્રમ મહત્વનો નથી. હવે આપણે જોઈએ બીજો ગુણધર્મ. અહીંયા ગણને દર્શાવવા માટેની યાદીની રીતમાં તમામ ઘટકોની યાદી 2 ધનુષ કૌંસ વચ્ચે લખવામાં આવે છે. એકના એક ઘટકનું પુનરાવર્તન કરવામાં આવતું નથી તથા દરેક ઘટકને અલ્પવિરામ દ્વારા અલગ પાડવામાં આવે. હવે ગુણધર્મ રીત નંબર 2, ગુણધર્મ રીત. ગણને દર્શાવવા માટે તો યાદીની રીતે લખેલા ગણને તો ગુણધર્મની રીતે ક્યારેક દર્શાવી શકાય, ક્યારેક
કોઈ આપેલા ગણને આ બંને રીતે દર્શાવી શકાય અને કોઈ વાર કોઈ એક જ રીતે પણ દર્શાવી શકાય છે. ગુણધર્મની રીતમાં આપેલા ગણના પ્રત્યેક ઘટક જો કોઈ સામાન્ય ગુણધર્મ ધરાવતા હોય ત્યારે જ એને આપણે ગુણધર્મની રીતે લખી શકીએ કે જો ગણમાં રહેલ પ્રત્યેક ઘટક જો કોઈ સામાન્ય ગુણધર્મ ધરાવે તો તેવા ગણને ગુણધર્મની રીતે દર્શાવી શકાય. ઉદાહરણ તરીકે આપણે લખી શકીએ ઉદાહરણ કે એ ઇક્વલ ટુ સંખ્યાઓ લઈએ પ્રાકૃતિક સંખ્યાઓ 4, 5, 6, 7 અને 8. તો આ ગણના ઘટકો કોઈ સામાન્ય ગુણધર્મ ધરાવે છે કેમ? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ ગણના તો 5 ઘટકો 4, 5, 6, 7 અને 8. પણ આ 5 ઘટકો તો 5 ઘટકો એક સામાન્ય ગુણધર્મ તો ધરાવે જ. તે ગુણધર્મ આપણે મેળવવો પડે તો એને આપણે તો ગુણધર્મની રીતે દર્શાવી શકીએ. 5 ઘટકો આપણે જોઈ શકીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ, પણ બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ નથી. તો કઈ પ્રાકૃતિક સંખ્યાઓ છે તો એને આપણે દર્શાવીએ કે અહીંયા તો આ 5 પ્રાકૃતિક સંખ્યાઓ છે જેમાં સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 4 અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા 8 છે તથા 4 અને 8 વચ્ચે રહેલી તમામ પ્રાકૃતિક સંખ્યાઓ આમાં. તો આ એનો ગુણધર્મ થયો. એટલે કે ગણ એના ઘટકો એ એવી પ્રાકૃતિક સંખ્યાઓ છે જે 4 અથવા 4થી મોટી અને 8 અથવા 8થી નાની હોય. એ ઉપરાંત આપણે કહી શકીએ કે આ ગુણધર્મ ધરાવતા બધા જ ઘટકો ગણ એમાં અને આ ગણના ઘટકો તો એ અને માત્ર એ જ ઘટકો એ આ ગુણધર્મનું પાલન કરે. માટે આપણે આ ગણને ગુણધર્મની રીતે લખીએ તો એનો ગુણધર્મ આપણે દર્શાવીશું. તો ગણને ગુણધર્મની રીતે કેવી રીતે લખી શકાય? તો આ ગણને ગુણધર્મની રીતે લખવા માટે તો એ ઇક્વલ ટુ તો ગુણધર્મની રીતે તો આપણે આ પ્રમાણે લખીશું. ગુણધર્મની રીતે તો ગણને આ રીતે દર્શાવી શકાય. એ ઇક્વલ ટુ અહીંયા આપણે ધનુષ કૌંસનો ઉપયોગ કરીશું, પણ અહીંયા તો ઘટક આપણે લખીએ એ તો એક્સ અથવા સ્મોલ એ એવા સંકેતનો તો સ્મોલ લેટર્સનો ઉપયોગ કરીશું કે એવા ઘટક એક્સ એ આ ગણના ઘટકો. ત્યારબાદ આપણે તો કોલનનો સંકેત કરીશું. તો આ એવા ઘટક એક્સ એ આ ગણના ઘટકો છે કે જેના માટે તો અહીંયા હવે તો એનો ગુણધર્મ લખીશું એક્સનો ગુણધર્મ. પણ એક્સનો કયો ગુણધર્મ છે? તો ગણ એના પ્રત્યેક ઘટક માટે આપણે ગુણધર્મ લખી શકીએ. અહીંયા આપણે લખી શકીએ એક્સનો ગુણધર્મ. કોઈ પણ ગણને દર્શાવવા માટે આ રીતે એને દર્શાવી શકાય કે ગણ એ એવા ઘટક એક્સનો તો ગણ કે જ્યાં તો એ તમામ ઘટકો માટે સામાન્ય ગુણધર્મ હોય એ એક્સનો ગુણધર્મ અહીંયા આપણે લખીશું. પણ અહીંયા આપણે જોઈ શકીએ તો આ ગણને આપણે દર્શાવવું હોય તો એવી એક્સ તો આ ગણના તો એવા ઘટકો છે એવા ઘટકો એક્સ એ આ ગણના ઘટકો કે એક્સ એ 4 અથવા 4થી મોટી અને 8 અથવા 8થી નાની પ્રાકૃતિક સંખ્યા. પણ એના સંકેતમાં દર્શાવીએ તો એને આપણે આ પ્રમાણે લખી શકીએ 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઇક્વલ ટુ 8 એક્સ બિલોંગ્સ ટુ એન. અહીંયા આ ગણના પ્રત્યેક ગુણધર્મ પ્રત્યેક ઘટક આ બે ગુણધર્મનું પાલન કરે અને આ બે ગુણધર્મનું પાલન કરતા પ્રત્યેક ઘટક એના જ ઘટકો માટે તો આ યાદીની રીતે લખેલા ગણને
આપણે તો ગુણધર્મની રીતે આ રીતે દર્શાવી શકીએ. ગુણધર્મની રીતમાં ધનુષ કૌંસમાં આપણે તો વ્યાપક રીતે ચલ સ્વરૂપે કોઈ તો ઘટક એક્સ લખીશું, ત્યારબાદ કોલનનો સંકેત કરીશું અને ત્યારબાદ એક્સનો ગુણધર્મ લખીશું, જે ત્યારબાદ ધનુષ કૌંસ પૂર્ણ કરીશું. તો એ ગણ એને દર્શાવવા માટેની આ ગુણધર્મની રીત તરીકે ઓળખાય. હવે દરેક ગણને તો આ બંને રીતે દર્શાવી શકાય એવું જરૂરી નથી. ક્યારેક કેટલાક ગણને માત્ર યાદીની રીતે લખી શકાય, કેટલાક ગણને તો ગુણધર્મની રીતે લખી શકાય, ક્યારેક તો કેટલાક ગણ એવા પણ છે કે જે બંને રીતે તો બંને પ્રકારે એને આપણે દર્શાવી શકીએ. હવે આપણે કેટલાક ઉદાહરણો જોઈએ કે યાદીની રીતે લખેલા ગણને ગુણધર્મની રીતે કેવી રીતે લખી શકાય. પહેલું ઉદાહરણ જોઈએ, એ ઇક્વલ ટુ, તો પ્રથમ આપણને આપેલું છે ગણ એ ઇક્વલ ટુ AEIOU. બીજો ઉદાહરણ છે 1 3 5 7 9 અપ ટુ એટલે કે અહીંયા 3 કે 3થી વધુ ટપકા આપણે દર્શાવીએ અને આ રીતે આપણે ગણને દર્શાવેલો હોય તો એ અનંત ગણ. એનો અર્થ કે જેમાં અસંખ્ય ઘટકો હોય. યાદીની રીતમાં ક્યારેક એવું બને કે કેટલાક ગણ તો એના ઘટકો અસંખ્ય હોય. પ્રાકૃતિક સંખ્યા ગણ n, તેમાં અસંખ્ય ઘટકો છે તો એના કેટલાક ઘટકો લખી ત્યારબાદ 3 ટપકા કરીશું. એટલે કે પ્રાકૃતિક સંખ્યા ગણ nને આપણે લખવો હોય તો 1 2 3 4 5 6 7, ત્યારબાદ 3 ટપકા કરી ધનુષ કૌંસમાં દર્શાવી દો તો બધા જ ઘટકો આપણે દર્શાવેલા છે એમ કહી શકાય. એમ અહીંયા પણ 1 3 5 7 9 તો ત્યારબાદ ટપકા કરેલા છે. એનો અર્થ કે તો આ ક્રમમાં મળતા ઘટકો એ આ ગણના તો સભ્ય છે. ક્યાં સુધી? તો અસંખ્ય ઘટકો, જ્યાં સુધી એનો અંત ન થાય. તો અંત ન થાય એટલા ઘટકો. એ જ રીતે C ઇક્વલ ટુ, તો ગણના બે ઘટકો છે -1 1. તો આ ત્રણેય ગણને તો આપણે ગુણધર્મની રીતે લખવાય. ત્રણેય ગણ તો અહીંયા ગુણધર્મની રીતે લખી શકાય. પ્રથમ ગણ જોવું, એ ઇક્વલ ટુ, તો સ્મોલ AEIOU. પણ આપણે જાણીએ છીએ કે AEIOU આ 5 એ અંગ્રેજી મૂળાક્ષરો છે અને એ મૂળાક્ષરો અંગ્રેજી મૂળાક્ષરો પૈકીના સ્વરો, અને માટે આપણે કહી શકીએ કે ગણ એના પ્રત્યેક તો ઘટક એક સામાન્ય ગુણધર્મ ધરાવે કે જે સ્વરો. માટે આપણે કહી શકીએ કે એ ગણને આપણે દર્શાવવો હોય ગુણધર્મની રીતે તો પ્રથમ એ ઇક્વલ ટુ, તો એને આપણે ગુણધર્મની રીતે લખીએ તો એ ઇક્વલ ટુ એક્સ, કે જ્યાં એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો સ્વર છે. કારણ કે અહીંયા પ્રત્યેક તો અંગ્રેજી મૂળાક્ષરોના 5 સ્વરો, એ 5 ઘટકો આ ગુણધર્મનું પાલન કરે છે અને એ ઉપરાંત આ 5 ઘટકો જ આ ગુણધર્મનું પાલન કરે છે. માટે આપણે લખી શકીએ એ ઇક્વલ ટુ એક્સ, કે જ્યાં એક્સ એ અંગ્રેજી મૂળાક્ષરો પૈકીનો સ્વર છે. તો આ પ્રમાણે આપણે દર્શાવી શકીએ. તો પહેલા ગણ એને ગુણધર્મની રીતે આ પ્રમાણે લખી શકાય અને આપણે નંબર 1 કહીએ તો અહીંયા નંબર 1ને ગુણધર્મની રીતે આ રીતે લખી શકાય. હવે બીને નંબર 2 અને નંબર 3. બીને ગણ બીને ગુણધર્મની રીતે લખવા માટે તો ગણ બીના પ્રત્યેક ઘટક તો કયો સામાન્ય ગુણધર્મ ધરાવે છે? તો અહીંયા આપણે જોઈ શકીએ બીમાં 1 3 5 7 9 અપ ટુ આ પ્રમાણે અસંખ્ય ઘટકો. પણ એ બધા જ ઘટકો અયુગ્મ પૂર્ણાંકો. માટે આપણે કહી શકીએ અહીં આપણે કહી શકીએ અહીં ગણ બીનો પ્રત્યેક ઘટક એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ.
હોવાથી તથા આપણે કહી શકીએ કે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ સિવાયનો કોઈ પણ ઘટક તો આ ગણમાં નથી, માટે આપણે કહી શકીએ હોવાથી તો ગણ બીને ગુણધર્મની રીતે આ પ્રમાણે લખી શકીએ. ગુણધર્મની રીતે દર્શાવતા રીતે તો આ પ્રમાણે લખી શકાય. બી ઇક્વલ ટુ એવા ઘટક એક્સ એ આ ગણના ઘટકો છે કે એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા આ જ રીતે નંબર 3 તો ગણ સીના બે ઘટકો છે. ગણ સીમાં -1 અને 1 એમ બે ઘટકો. પણ 1 અને -1 એ બે ઘટકો ગણ સીના ઘટકો છે. એ કયા ગુણધર્મનું પાલન કરે તો એના માટે તો આપણે જાણીએ છીએ કે 1 અને -1 તો એ સામાન્ય ગુણધર્મ કયો ધરાવે એ સમજવા માટે ક્યારેક આપણે સમીકરણનો પણ ઉપયોગ કરી શકીએ. તો 1 અને -1 એ x² - 1ના બે બીજ કે તો અવયવ છે. x² - 1 = 0ના બે અવયવ. માટે આપણે કહી શકીએ કે ગણ સીને આપણે દર્શાવવો હોય તો આ પ્રમાણે લખી શકીએ. એવા ઘટક x બિલોંગ્સ ટુ R કે જેના માટે x² - 1 = 0 થાય. અહીં આપણે જાણીએ છીએ કે x² તો જો x² - 1 = 0 તો ઇમ્પ્લાઇઝ x - 1 × x + 1 એના બે અવયવો તો =0 થાય. એનો અર્થ કે x - 1 = 0 અથવા x + 1 = 0 ઇમ્પ્લાઇઝ તો x = 1 અથવા તો x = -1 થાય. અને માટે ગણ સીના તો આ ગુણધર્મ ધરાવતા માત્ર બે જ ઘટકો 1 અને -1 અને 1 અને -1 આ બે ગુણધર્મનું પાલન કરે છે. માટે એને આપણે એક આ સ્વરૂપે લખી શકીએ. અને બીજા સ્વરૂપે લખવું હોય તો x² = 1 પણ લખી શકાય. તો x² = 1 પણ લખી શકાય. તો આમ તો ગુણધર્મની રીતે આ પ્રમાણે આપણે એને દર્શાવી શકીએ. ક્યારેક એવું પણ બને કે કોઈ ગણના ઘટકો માટે એક જ નહીં પણ એકથી વધુ સ્વરૂપે આપણે તો એને ગુણધર્મની રીતે દર્શાવી શકીએ. હમણાં આપણે ઉદાહરણ જોઈ ગયા એને બીજા સ્વરૂપમાં પણ લખી શકાય. હમણાં આપણે ઉદાહરણ જોઈ ગયા કે a આપણે કેટલાક ઘટકો લીધા હતા 4, 5, 6, 7 અને 8. તો આના આપણે દર્શાવી ગયા કે આ ગણને ગુણધર્મની રીતે a = એવા ઘટક x કે જેના માટે તો 4 < x < 8 x belongs to n વડે દર્શાવે. આ આપણે અગાઉ તો જોઈ ગયા. પણ એને બીજા સ્વરૂપમાં પણ દર્શાવી શકાય. તે જ રીતે તો આ ગણને ફરી આપણે દર્શાવી શકીએ કે a = x એવા ઘટકો x કે જેના માટે 3 < x < 9 x belongs to n. અહીંયા ગુણધર્મ આપણે બદલી નાખીએ પણ ઘટકો તો એના જ છે. એનો અર્થ કે એકથી વધુ સામાન્ય ગુણધર્મ ધરાવતા હોય. એનો અર્થ કે કોઈ ગણને એકથી વધુ સ્વરૂપે તો ગુણધર્મની રીતે લખી શકાય. પણ યાદીની રીતમાં તો એક જ સ્વરૂપે લખી શકાય સિવાય કે એના ક્રમ બદલવામાં ન આવે. તો યાદીની રીતે એનું અનન્ય નિરૂપણ મળે જો ક્રમ ન બદલીએ તો. પણ ગુણધર્મની રીતે એને એકથી વધુ સ્વરૂપે દર્શાવી શકાય. તો એને આ પ્રમાણે પણ દર્શાવી શકાય અને આ પ્રમાણે પણ દર્શાવી શકાય. હવે આપણે ઉદાહરણના કેટલાક દાખલાઓ જોઈએ. ઉદાહરણ નંબર 1
જેમાં તો કોઈ ગણ ગુણધર્મની રીતે આપણને આપેલો હોય તો એને યાદીની રીતે પણ દર્શાવી શકાય. તો ગુણધર્મની રીતે આપેલા ગણને યાદીની રીતે કેવી રીતે દર્શાવી શકાય? તો એ ગુણધર્મનું પાલન કરતા કયા કયા ઘટકો, એ તમામ ઘટકોની યાદી આપણે નોંધવી પડે અને એને યાદીની રીતે લખી શકાય. તો એ ઉદાહરણ દ્વારા આપણે જોઈએ કે સમીકરણ x² + x - 2 = 0. સમીકરણ x² + x - 2 = 0 ના ઉકેલ ગણને યાદીની રીતે દર્શાવો. અહીં આ સમીકરણના ઉકેલ ગણ આપણે મેળવવાનું અને ઉકેલ ગણ આપણને આપેલું હોય ત્યારે વાસ્તવિક સંખ્યા ગણ આરમાં મેળવીશું. તો અહીં આપણને આપેલું છે કે x² + x + 2 - 2 = 0. માટે તો આના બે અવયવો મળશે. અચળ પદ c = -2 છે. 2ના બે અવયવો 2 અને 1, તો +2 અને -1 લઈએ તો આપણે લખી શકીએ કે આના બે અવયવો મળે x - 2, x + 2 અને x - 1 = 0. દ્વિઘાત સમીકરણના અવયવો કેવી રીતે મળે એ આપણે જાણીએ છીએ. a x² + bx + c સાથે સરખાવો. c = -2, એના બે અવયવો -2 અને 1 કે જેનો +2 અને -1 જેનો સરવાળો તો b બરાબર થાય, તો +1 બરાબર થાય. તો આ રીતે સીધા બે અવયવો આપણે લખી શકીએ કે માટે તો x + 2 = 0 અથવા x - 1 = 0. માટે x = -2 અથવા x = 1. માટે તો આ ગણના બે ઘટકો થાય, બંને તો વાસ્તવિક સંખ્યાઓ છે. માટે ગણ એના ઘટકો તો આ ગણને એ વડે દર્શાવીએ તો -2 તો +1, તો આ બે ઘટકો થાય. +1 લખવાની જરૂર નથી, એટલે કે -2 અને 1. તો -2, 1 આ ગણના ઘટકો, તો એ યાદીની રીત છે. એટલે કે કોઈ ગુણધર્મ આ ગણને ગુણધર્મ સ્વરૂપે લખેલો હોય તો આ પ્રમાણે લખાય કે a = x, કે જ્યાં x² + x - 2 = 0. તો એના શક્ય ઘટકો તો આ બે થાય. હવેથી આગળનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 3. ગણ a = 1 4 9 16 25. તો 1 4 9 16 25 અપ ટુ અસંખ્ય ઘટકો ને ગુણધર્મ રીતે લખો. હવે અહીંયા જોઈએ કે ગણ એના ઘટકો, તો ગણ એના ઘટકો એક સામાન્ય ગુણધર્મ ધરાવે છે. ગણ એના પ્રત્યેક ઘટક એ પૂર્ણ વર્ગ સંખ્યાઓ. અને કયા ઘટકોના પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે? તો પ્રાકૃતિક સંખ્યાઓ. તો એ પ્રત્યેક ઘટક પ્રાકૃતિક સંખ્યાઓનો વર્ગ. અને માટે આપણે કહી શકીએ કે એને તો ગુણધર્મની રીતે લખી શકાય, કારણ કે એના પ્રત્યેક ઘટક એ પૂર્ણ વર્ગ છે, એટલે કે વર્ગ સ્વરૂપે છે. અને કઈ સંખ્યાઓના? તો પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યાના વર્ગ. 1 તો 1નો વર્ગ, 4 એ 2નો વર્ગ, 9 એ 3નો વર્ગ, 16 એ તો 4નો વર્ગ, 25 એ 5નો વર્ગ છે. માટે એને આપણે આ પ્રમાણે પણ દર્શાવી શકીએ કે અહીં યાદીની રીતે આપણે બીજા સ્વરૂપમાં લખી શકીએ. એના આધારે ગુણધર્મ આપણે જોઈ શકીએ છીએ કે 1નો વર્ગ, આ 2નો વર્ગ, 3નો વર્ગ, 4નો વર્ગ, 5નો વર્ગ, આ પ્રમાણે તો એનો ગુણધર્મ આપણે જોઈ શકીએ છીએ. માટે એના ગુણધર્મની રીતે માટે તો એને ગુણધર્મની રીતે આપણે લખવો હોય તો ગુણધર્મની રીતે દર્શાવતા આ પ્રમાણે દર્શાવી શકાય. a = એવા ઘટક x કે જ્યાં x તો x = n નો વર્ગ, જ્યાં n belongs to n. તો આ પ્રમાણે એને આપણે ગુણધર્મ રીતે લખી શકીએ.
તો ગુણધર્મની રીતે લખવા માટે આપેલ ગણ યાદીની રીતે આપેલા ગણના પ્રત્યેક ઘટકો એ કયો સામાન્ય ગુણધર્મ ધરાવે, ક્યારેક એ એક ગુણધર્મ ધરાવે, ક્યારેક એકથી વધુ ગુણધર્મ ધરાવે, તો ક્યારેક આ બે ગુણધર્મ ધરાવે. અને આ ગણને યાદીની રીતે લખવો હોય તો આ બંને ગુણધર્મ ધરાવતા એવા કેટલા ઘટકો મળે, તો એ ઘટકો આપણે મેળવવા પડે. તો યાદીની રીતે એને આ રીતે દર્શાવી શકાય, કારણ કે એ ગુણધર્મનું પાલન કરતી સંખ્યાઓ એ તો 1, 4, 9, 16 અપ ટુ આ છે. તો અહીંયા આપણે લખી શકીએ કે n બિલોંગ્સ ટુ n અને x ઇક્વલ ટુ nનો વર્ગ. તો nનો ઘટક હોય તો nની કિંમત શક્ય કિંમત 1, 2, 3, 4, 5 મળે. 1 કિંમત લખીએ ત્યારે xની કિંમત પ્રથમ ઘટક 1 મળે, 2 લખીએ ત્યારે 4 મળે, 3 લખીએ ત્યારે તો 9 મળે. એ જ રીતે તો ક્રમિક રીતે બધા ઘટકો મળશે.